જય દ્વારકાધી, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં. તો આજે આપણે બનાવવાના છે સરગવાની સિંગોનું શાક. તો હિંગ્યું આપણે બાફવા મૂકી દીધું છે અને એમાં નાખી દીધું છે આપણે થોડુંક એવું મીઠું, જે સરસ રીતે આપણે સિંગીમાં સડી જાય એટલે આપણું શાક બહુ મસ્ત બને. તો આપણે થોડી વાર હિંગું બફાવા દેવાની. બહુ હિંગું આપણે નથી બફાવા દેવાની. જો બહુ બફાઈ જાય તો આપણું શાક બહુ સારું ન બને. અને ત્યાં સુધીમાં આપણે મસાલા પણ કરી લેવાના છે. જો તવીમાં આપણે નાખી લેવાનું છે ચણાનો લોટ. તો આપણે લઈ લીધો છે ચણાનો લોટ અને તવીમાં નાખી દીધું થોડુંક તેલ. અને જો થોડુંક તેલ નાખી અને આપણે શેકી લેવાનો છે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી લોટને શેકી લેવાનો છે. તો ગેસને આપણે ધીમો જ રાખવાનો છે, કારણ કે જો આપણે બહુ ગેસ રાખીએ તો આપણો લોટ બળી જાય. અને આપણે એક અલગ મસાલા સાથે બનાવવાના છીએ. તો મિત્રો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે વઘાર કરી લેવાનો છે. તો વઘારમાં આપણે નાખી દીધી છે હિંગ. થોડુંક આપણે જીરું નાખી દેવાનું છે. અને આદુ લસણ અને આપણે એક મરચું લીધું હતું, એ સરસ રીતે પીસી લીધું હતું. તો આપણે એ પણ વઘારમાં નાખી દઈએ. સરસ રીતે હલાવતું રહેવાનું છે એટલે આપણો વઘાર બળે નહીં. ને આપણે એક નાનકડું ટમેટું નાખી દેવાનું છે. ટમેટાને આપણે સરસ રીતે તેલમાં સડી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. આપણે 1 થી 2 મિનિટ ટમેટાને સળતા લાગશે વાર, તો આપણે હલાવતો રહેવાનું છે તેલમાં. અને જો તો ધીમે ધીમે હલાવીએ તો બેસી ન જાય, ને કે તરિયામાં આપણે મસાલો બધો બેસી જાય. જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણે ટમેટું પાકી ગયું છે. આપણો વઘાર પણ સરસ મજાનો સડી ગયો. એમાં થોડુંક આપણે નાખી દેવાનું છે પાણી. ને આપણે જે લોટ શેકી લીધો છે ને એમાં આપણે બધા મસાલા નાખી દીધા છે. તો થોડુંક એ આપણે વિડીયો ઉતારતા ભૂલાઈ ગયું છે. જો ચટણી મસાલો, હળદર, ધાણા જીરું અને માંડવીના બીનો ભૂકો અને તલનો ભૂકો, થોડુંક લીંબુ, થોડોક આપણે લઈ લીધો છે સમસીએ ગોળ, બધું આપણે મસાલો મિક્સ કરી લીધો છે. તો એ વિડીયો આપણે લેતા થોડુંક ભૂલી ગયા. તો આપણે એ રીતે બધા મસાલા નાખી દીધા છે. અને મસાલો આપણે જો ટમેટાનો વઘાર કર્યો તો એમાં એ મસાલો આપણે નાખી દીધો. તો એ મસાલાને પણ આપણે હલાવી અને થોડીક વાર સળવા દેવાનો છે. અને ધીમે ધીમે હલાવતું જ રહેવાનું છે, કારણ કે જો લોટ છે એટલે સોટી જાય. ને આપણે થોડોક વિડીયો લેતા ભૂલી ગયા. મસાલો આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે સરગવાનું સિંગું ભરવાની ઝંઝટ વગર બનાવવાનું છે, એટલે આપણે થોડોક વિડીયો લેતા ભૂલાઈ ગયું છે. તો આ પાછી ખેરે જરૂરથી આપણે સિંગીનું શાક બનાવશું એટલે વિડીયો પૂરો લઈશું, કારણ કે આપણે જો ઉતારવાવાળા ક્યારેક હાજર હોય કે ન હોય, એટલા માટે આપણો વિડીયો થોડોક ન ઉતર્યો. તો આપણો મસાલો પણ સરસ રીતે સળી ગયો. જો તો આપણે સિંગું જે બાફવામાં થોડુંક પાણી રાખ્યું, થોડુંક રહી ગયું હતું, એ પાણી આપણે રાખી દીધું. એ પાણી આપણે કાઢવાનું નથી. થોડુંક આપણે એ પાણી મસ્ત હોય. અને પાણી હું તો આપણે હિંગું આપણે નાખી દેવાની છે. જે મસાલો બને કેવું સરસ મજાનું શાક બની ગયું છે આપણું તૈયાર. થોડીક વાર આપણે સળવા દઈશું, કારણ કે જો બધો મસાલો મિક્સ થઈ જાય અને સરસ રીતે સળી જાય એટલે સરસ હિંગું ભરી જાય. ને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આમ મસ્ત કાઠિયાવાડી સ્ટાઇલમાં અલગ મસાલા સાથે આજે આપણે બનાવ્યું છે.
જો ગ્રેવી જેવો મસાલો આપણે તૈયાર થઈ ગયો છે શાકમાં, અને ગ્રેવીવાળો રસો હોય ને એવું શાક બની ગયું છે. તો વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી.